વરસાદી સિસ્ટમ પાકિસ્તાન તરફ સરકી જતા વરસાદનું જોર ઘટ્યું। બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ બાદ વિરામ લેતા પ્રજાજનોમાં હાશકારો। સરહદી વિસ્તારમાં પણ ઉઘાડ નીકળતા ધીરે ધીરે પાણી ઓસરવા લાગતા તંત્ર કામે લાગ્યું। સરહદી તાલુકાના અસરગ્રસ્ત ગામોમાં રાહત અને બચાવની કામગીરી પૂરજોશમાં। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 3 દિવસથી ભારે પવન અને વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ જવા પામ્યું હતું, જેમાં સરહદી તાલુકાઓમાં પડેલા ભારે વરસાદને લઈ ગામડાઓમાં પાણી ભરાવા સાથે નાગરિકો મુશ્કેલીમાં મુકાયા હતા। પરંતુ ગત સોમવારની સાંજથી બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદી વિરામ લેતા પ્રજાજનોએ હાશકારો અનુભવ્યાની સાથે ધીરે ધીરે સ્થિતિ સામાન્ય થવા જઈ રહી છે। બંગાળની ખાડીમાંથી સર્જાયેલી વરસાદી સિસ્ટમ રાજસ્થાન તરફથી બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં વધુ મજબૂત બની ડીપ ડિપ્રેશનમાં ફેરવાતા મેઘ તાંડવ સર્જાયું હતું અને 12 થી 18 ઇંચ જેટલો વરસાદ ખાબકતા તારાજી સર્જી દીધી હતી। જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્ર સરહદી વિસ્તારમાં સતત અસરગ્રસ્ત લોકોને જરૂરી તમામ મદદ માટે ખડેપગે સેવા બજાવી રહ્યું છે, જેમાં રાહત બચાવ, સ્વચ્છતા, કૃષિ, પશુપાલન, વિદ્યુત પુરવઠો, રસ્તા મરામત જેવી કામગીરી યુદ્ધના ધોરણે ઉપાડતા કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। ત્યારે મેઘરાજાએ પણ ખમૈયા કરતા વહીવટીતંત્રએ કામગીરી કરવામાં વધુ સરળતા મળી રહી છે અને આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લામાં કોઈ ભારે વરસાદની શક્યતાઓ નહિવત હોવાને લઈ વહીવટીતંત્ર સહિત પ્રજાજનો પણ હાશકારો અનુભવી રહ્યા છે।